શ્રી ગણેશાય નમસ્તે દોસ્તો, હું આજે મારો પ્રથમ વ્લોગ બનાવવા જઈ રહ્યો છું ગણપતિ બાપાનું નામ લઈને. આ છે અમારી સોસાયટીના ગણપતિ બાપા, જેનું નામ છે વૃંદાવન કા રાજા. આજે હતો વિસર્જનનો દિવસ. તો સર્વપ્રથમ સવારે સૌ સોસાયટીવાળા આવીને આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ બાપાની લઈ જવા માટેની ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે લોકો ભેગા મળીને આરતી ઉતારી, ત્યારબાદ થાળ ગાવામાં આવ્યો હતો સોસાયટીના લેડીઝ દ્વારા. ત્યારબાદ બધાને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને તમામ સોસાયટીના લોકોને બપોરે વહેલા આવી જવા માટે કહેવામાં આવ્યું હતું. તમામ લોકો આવી ગયા બાદ સૌને ગરબે રમવામાં આવ્યા હતા. ડીજેના સુર તાલ સાથે સૌ ભાવ અને ભક્તિથી ગરબા ગાયા હતા. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયાના નાદ સાથે સૌ લોકો ભાવ અને ભક્તિથી ગરબાની શરૂઆત કરી દેવામાં આવી હતી. આપ જોઈ શકો છો વિડીયોમાં. આ છે અમારા વૃંદાવન યુવા ગ્રુપના સદસ્ય, જેમાં ભરતભાઈ ગઢવી, મેહુલભાઈ પરમાર, મહાવીરસિંહ પરમાર, નિલેશભાઈ દ્વારા ખૂબ જ સરસ મજાનું 10 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સારી જહેમત ઉઠાવવામાં આવી હતી. આ છું હું અને મારો દીકરો હેરી, જે ભરતભાઈ ગઢવી અને અન્ય સોસાયટીના લોકો સાથે ગરબાની મજા માણી રહ્યા છીએ. આ છે મારો દીકરો હેરીલ પરમાર, જે ગણપતિ દાદાનો બહુ જ મોટો ભક્ત છે. એને પણ આ વર્ષે વિસર્જનમાં ખૂબ જ મજા આવી હતી, ખૂબ જ નાચ્યો હતો અને ત્યારબાદ રડ્યો પણ એ હતો. આ છે નિલેશભાઈ, જેમણે સમગ્ર ગણપતિ વિસર્જનના તમામ વિડીયો અને ફોટાનું શૂટિંગ કર્યું હતું. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયાના નાદ સાથે સમગ્ર સોસાયટી વાળાઓ ઝૂમી ઉઠ્યા હતા. ડીજેના સૂર અને તાલ સાથે લોકો ખૂબ જ ગરબા રમ્યા હતા. ડાન્સ અને ડિસ્કો કરવામાં આવ્યા હતા. અબીલ, ગુલાલ, કંકુ છાંટી માથે ગણપતિ બાપાની પટ્ટીઓ પહેરીને ખૂબ જ નાચ્યા હતા. આપ જોઈ શકો છો વિડીયોમાં હું અને હેરી ગણપતિ દાદાની ગાડી પાસે ચાલી રહ્યા હતા. અમારો વિડીયો ખૂબ નિલેશભાઈએ ખૂબ જ સરસ રીતના શૂટ કરીને ઝૂમ કરીને લીધો હતો. ખૂબ જ મજા આવી હતી બધાને. દર વર્ષે ખૂબ જ આવી રીતના મજા કરાવીને ગણપતિ બાપા જતા રહે છે અને અશ્રુભીની લોકો વિદાય આપી રહ્યા છે. વૃંદાવન પાર્કના ઝાપા પાસે સૌ સોસાયટીવાળાને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌને ત્યાંથી પ્રસાદ વિતરણ કરી દેવામાં આવ્યો હતો. ભરતભાઈ ગઢવી ઝડપથી દોડીને ગાડી પર ચડી ગયા હતા. સૌ લોકો ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દીયાના નાદ સાથે અશ્રુભીની વિદાય કરી હતી. ઘણા ખરા લોકો રડી ગયા હતા. તેમાં મારો હેરી ખૂબ ધ્રુસકે રડવા માંડ્યો હતો. છાનો પણ નહોતો રહેતો. ઘરે ગયા પછી માંડ છાનો રાખ્યો. વૃંદાવન યુવા ગ્રુપના સદસ્યમાં નિલેશભાઈ, મેહુલભાઈ, મહાવીરસિંહ, ભરતભાઈ ગઢવી અને ઘણા બધા લોકો દ્વારા ખૂબ જ સારો સાથ અને સહકારથી આ સફળ આયોજન કર્યું હતું. એમણે દરરોજ અલગ અલગ પ્રકારના નાસ્તાઓ કરીને, ગરબા રમાડીને, ભજન કીર્તન, આનંદનો ગરબા, અલગ અલગ કાર્યક્રમો કરીને સોસાયટીના લોકોને એક કરવા પ્રયત્ન કર્યા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા ગામની બહાર 5-7 કિલોમીટર દૂર ફલ્ગુ નદી પર ગણપતિ દાદાને લઈ જઈને ત્યાં એમનું વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે સમગ્ર ગણપતિ મહોત્સવનું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને સર્વે કાર્યકર ડૂબકી લગાવીને પ્રાર્થના કરવામાં આવી હતી.